અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયતનો મુદ્દો ગરમાયો છે। વિરોધ પ્રદર્શન અંગે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન। વિરોધ કરવો એ નાગરિકોનો ફંડામેન્ટલ રાઇટ છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હું કોઈને કંસ નથી કહેતો કે નથી કોઈને અંગ્રેજ કહેતો। કંસે પણ ભગવાન કૃષ્ણને જેલમાં નાખ્યા હતા। અટકાયતોથી કંઈ નહીં વળે। વિરોધ કરનારાઓને જેલમાં પૂરવાથી સ્થિતિ નહીં બદલાય। અવાજ દબાવી નહીં શકાય। આજે દિલ્હી ખાતે યુવાનો શાંતિપૂર્ણ રીતે રેલી નીકળી હતી। કોઈના પાસે હથિયાર નહોતું। માત્ર ને માત્ર અહંકારના કારણે એક બર્બરતાથી યુવાનો ઉપર જે લાઠીચાર્જ આપની કેમેરાની આંખોએ બતાવ્યું છે। 12 વર્ષની દીકરીની પીઠ પર ફટાફટ લાઠીઓ પડતી હોય આપણે જોઈ। આવા અનેક વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીની બર્બરતાના કારણે વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે રાહુલ ગાંધીજીએ એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે છાત્રો કી ગુંજ અને મુદ્દો ઉઠાવ્યો। તમે કેમેરાની આંખે જોયું હશે કે કેટલા ચપ્પલ સેન્ડલ દીકરીઓના છોકરાઓના કેટલા રઝળતા હતા સેંકડોની સંખ્યામાં। અને જે બર્બરતાથી લાઠીઓથી મારવામાં આવ્યા એ પછી ક્યાં જાય? અને એ પણ જવાબદાર વ્યક્તિઓ પીએમ હાઉસની સામે ગયા, એમાં એમને તકલીફ પડે છે। આ ભારતીય જનતા પાર્ટીને દેશની જનતા ઓળખશે જ જરૂર। ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાની ખુરશી જશે એમ માનીને જેલમાં નાખવાનું કામ કરે છે। મારે એમને કહેવું છે, શ્રી કૃષ્ણને ના સામે આવી શકે એટલા માટે જેલ ભરવાનું કામ કર્યું હતું। અંગ્રેજોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં નાખવાનું કામ કર્યું હતું તો પણ એમની સત્તા સલામત નહોતી રહી। એટલે જેટલા દેશના યુવાનોને, કાર્યકર્તાઓને, કોંગ્રેસ કે વિરોધ પક્ષને કે સમાજમાંથી નીકળેલો કોઈ પણ જાગૃત નાગરિક એને જેલમાં ભાજપ નાખશે તો એનાથી એમની સત્તા સલામત નહીં રહે।